નમસ્કાર. એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું નરેન્દ્ર રામાનુજ, મદદનીશ શિક્ષક, શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ફરજ બજાવું છું. આજના પોડકાસ્ટમાં આપણે એવા એક વ્યક્તિત્વને લઈશું કે જેમણે આ શાળામાં અભ્યાસ કરીને શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી નિભાવી છે. એમનો પરિચય મેળવીને શાળામાં એમની સ્મૃતિઓને આપણે અહીંયા યાદ કરશું. એમના દ્વારા જે પણ અનુભવો હશે એ આપણી સમક્ષ રજૂ કરશે. તો આજના મહેમાન છે શ્રીમતી બેલાબેન ગજ્જર. તો બેલાબેન, આપનું હાર્દિક સ્વાગત છે આ પોડકાસ્ટમાં. સૌપ્રથમ આપ આપનો પરિચય આપો, ત્યારબાદ આપણે પોડકાસ્ટના પ્રશ્નોત્તરીની ચર્ચા કરશું. બેલાબેન. નમસ્કાર. નમસ્કાર. મારું નામ બેલાબેન ગજ્જર. જી. હું GIDC સરકારી સ્કૂલમાં ગાંધીધામમાં મદદનીશ શિક્ષિકા તરીકે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવું છું. જી. જી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ શાળા પરિવાર તરફથી. બેલાબેન, IGHS ની સ્થાપના અને ભૂતકાળ વિશે આપ શું જાણો છો? આ શાળાની સ્થાપના એક ઐતિહાસિક સ્થાપના છે. જી. આપણને આઝાદી મળી એના તરત 2 વર્ષ પછી જી. આ સ્કૂલની સ્થાપના થઈ છે. હમ. અને આ સ્કૂલમાં એમ કહું કે મારા મમ્મી અને મારા સાસુમાએ બંને જણાએ આ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. જી. અને મને પણ આ સ્કૂલમાં અભ્યાસ કરવાનો અવસર મળ્યો, તક મળી જી. છે. એટલે તો આપના માતૃશ્રી અને આપના સાસુમાનું આપ નામ લઈ શકશો અહીંયા? ચોક્કસ. મારા મમ્મી જે વિજયાબેન અરજીવનભાઈ ગજ્જર, જી. અને ધોરણ 8 થી કરી અને 10 સુધીનો અભ્યાસ આ સ્કૂલમાં કરેલો છે. સરસ. તે સમયે મને કે અમારા જે ટીચર હતા નલિનીબેન શાહ, એના જી. ધોરણ 8 ના વર્ગ શિક્ષક હતા. જી. અને મારા જે સાસુમાં છે હમ. એ પણ એ સમયની આસપાસ ભણી ગયા છે. જી. તો એ સમયે એમને સુશીલાબેન પાઠક કરીને એમના ટીચર હતા. જી. આજે પણ એટલા જ હસતા ચહેરે એમનું નામ લેતા હોય હમ. કે આ સ્કૂલ અમને આ બેન ભણાવતા. જી. મુલાકાતે જાય છે તો આ બેન કેમ છે પૂછી આવશે. જી. જી. એટલા ઉત્સાહથી અમને કહેતા. હું આપને વિનંતી કરીશ કે આવા પોડકાસ્ટમાં આપણે એમને પણ આમંત્રિત કરશું અને યોગ્ય તારીખ ફાળવીને એ પણ એમના અનુભવ અહીંયા શેર કરે એવી અહીંયાથી શાળા પરિવારની એક ઈચ્છા રહેશે. જી મેમ, આગળ વધીએ. IGHSમાં આપે જે અભ્યાસકાળની શરૂઆત કરી, કયા વર્ષથી કરી, કયા ધોરણમાં કરી, એ જણાવશો? મેં આ શાળામાં ધોરણ 8 માં પ્રવેશ લીધો. જી. 1989 ની સાલથી અને 1993 માં ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કર્યો. અચ્છા. ધોરણ 8 માં મારા વર્ગ શિક્ષક હતા ગૌરીબેન. પછી મોહિનીબેન અમને અંગ્રેજી ભણાવતા. જી. ચંદ્રિકાબેન પાસે સામાજિક વિજ્ઞાન ભણતા. દિવ્યાબેન હતા, એ લોજિક વિષય ભણાવતા, તર્કશાસ્ત્ર. જી. નિશાબેન શુક્લ, મંજરીબેન અંજારિયા સંસ્કૃત વિષય ભણાવતા. જી. આ સમયે એટલો દિવ્ય અમે માનીએ કે એ શિક્ષકો જ્યારે અમને ભણાવતા ને ત્યારે એમના ચહેરા પર અમે ક્યારેય થાકનો અનુભવ કે ખુરશી પર બેઠેલા એવો અનુભવ નહીં, હસત જ ચહેરો જોયો છે. અને આજે પણ એમના નામ લઉં છું ત્યારે શિક્ષકો જાણે સામે જ છે એવું નજર સામે આવે છે. જી મેમ. તે સમયના આચાર્ય શ્રી? આચાર્ય અમારા મૃદુલાબેન અંતાણી હતા, જે ખૂબ જ આમ પ્રેમાળ માયાળુ સ્વભાવના, દીકરી સમાન માનતા. મોટા ભાગની વિદ્યાર્થીઓ મોઢે એ સાંભળશો કે ના બેનના તો અમે દીકરી સમાન, એવો વાત્સલ્ય ભાવ અમને આપતા. જી. જી. એના ઋણી છીએ અમે. ચોક્કસ. અને આપના સહપાઠી, આપને કોઈ નામ યાદ હોય તો આપ જો અહીંયાથી નામ લેશો તો એ પોડકાસ્ટ જોશે ત્યારે થશે કે ના મારી બેનપણીએ મારું નામ લીધું, તો આપ એમને અહીંયાથી યાદ કરીએ અને તમારા સંપર્કમાં હોય તો એવી અપેક્ષા રાખશું અમે કે એ પણ આવા પોડકાસ્ટમાં આમંત્રિત અમે કરીએ ત્યારે આવે અને એમના અનુભવ શેર કરે. તો આપના સહપાઠી વિશે કહેશો? એ ધોરણ 11-12 માં લોજિક વિષય ભણતા અમે ત્યારે. જી. એક આરતી છાયા કરીને હતી. જી. એ મારી ફ્રેન્ડ હતી. એટલે સાથે એને પણ ખૂબ આમ ચર્ચાઓ થતી આવડે ના આવડે એ રીતનું. પછી પ્રિયા જેઠી કરીને હતી, ચારુ હતી, ચારુ ગાંધી કરીને યાદ આવે છે.
સરસ. પણ અત્યારે એમના સંપર્કમાં નથી હું. જી. કદાચ આ માધ્યમથી. કદાચ પોડકાસ્ટ થી podcast આપના સંપર્કમાં આવી જાય એવી અપેક્ષા રાખીએ છીએ. ચોક્કસ. મેમ 11-12 માં તમે કયો પ્રવાહ રાખ્યો હતો? સામાન્ય પ્રવાહ સામાન્ય પ્રવાહ. જી ચોક્કસ. ખૂબ સરસ. અભ્યાસકાળ દરમિયાન આપની કોઈ સિદ્ધિ હોય અથવા શાળાની સિદ્ધિ હોય અથવા કોઈ એવો પ્રેરણાદાયી પ્રસંગ હોય જે આપ અહીંયા કહી શકો, જેથી આપણા વ્યુઅર્સને આપના અનુભવની ખબર પડે, પ્લીઝ. આ પ્રેરણાદાયી પ્રસંગ કહું આમ તો ઘણા બધા હતા, જી. પણ એક પ્રસંગ એવો છે કે અમારા આમ જીવન ઘડતર સાથે વણાઈ ગયો છે. સરસ. એ શાળામાં છે ને લાઇબ્રેરી હતી, લાઇબ્રેરીનો વર્ગખંડ હતો અને એમાં પણ એક બહુ પદ્ધતિથી સારી રીતે લાઇબ્રેરીનું કામ ચાલતું. જેમને વિદ્યાર્થીઓને પુસ્તકો જોતા હોય સરળતાથી મળી જતા, વાંચનનું કામ પ્રવૃત્તિ સરસ ચાલતી. જી. તો મારું મોટાભાગનો રિસેસનો સમય હોય કે ફ્રી તાસનો સમય હોય ત્યારે આ લાઇબ્રેરીમાં પસાર કરતી. શોખ હતો વાંચનનો. તો તે સમયે એક વખત હું લખતી હતી કંઈ, અને શાળાના આચાર્ય મૃદુલાબેન આમ અડવેકથી સહજતાથી મારું લખાણ જોઈ ગયા એમ. એટલે હસતા જ ચહેરે કહ્યું કે પેલા આ શું લખે, વારંવાર આ એક જ પ્રશ્નનો જવાબ કેમ લખે છે? બેન અક્ષર સુધારવાનો પ્રયાસ કરું છું. બેને નોટ પોતાની પાસે રાખી અને કીધું બેટા કાલથી આપણું જે બોર્ડ છે, તે સમય એવું હતું શાળાનું જે આચાર્યની ઓફિસ હતી એની બાજુમાં એક બુલેટિન બોર્ડ રાખેલો હતો અને એમાં દરરોજ દિન વિશેષ મહિમા એ રીતની પ્રવૃત્તિ થતી હતી. અને એમાં તો જે જીએસ હોય કે મોનિટર હોય એ જે વધારે પડતું લખતા, પણ મને ત્યારે બેને મોકો આપ્યો એમ, એ તક આપી અને એક આત્મવિશ્વાસ પણ ઉમેર્યો ત્યારે કે જો તું આ બોર્ડ ઉપર લખ એમ. અને લખવાનો પ્રયત્ન કર્યો. પછી 2 દિવસ પછી બેને નોટ પરત આપી અને એ જ વાત્સલ્ય એવા હસતા ચહેરે કહ્યું, જો બેટા આપણે જે આ તે લખ્યું છે અને હવે તારા અક્ષર જો, આ તો જ વાંચે, હવે તારા અક્ષર જો. એટલે તે સમય કે આપણી જે ભૂલો થાય છે એ ભૂલ તો દરેક વ્યક્તિની થાય જ, ચોક્કસ, પણ એ ભૂલને સુધારવી એ આપણે શીખી જઈએ છીએ તો આપણે ચોક્કસ પ્રગતિ કરીએ. તો એ પ્રસંગ હજી પણ એમ યાદ છે ને, એ બેને તે સમયે આ માર્ગદર્શન આપ્યું. જી ચોક્કસ. આપે ખૂબ જ સાચી વાત કરી. દરેક માનવ માત્ર ભૂલને પાત્ર આપણે કહીએ છીએ અને આપણાથી ભૂલ થાય છે. ભૂલને સ્વીકારવી એ મહત્વની બાબત છે અને સ્વીકારીને એમાં સુધારો કરવો એનાથી પણ અતિ અગત્યની બાબત છે. અને આપ એ દિશા તરફ વળ્યા અને હું માનું છું કે ચોક્કસ એ બાબતમાં આપણામાં આત્મવિશ્વાસનો પણ વધારો થયો હશે. અને આપણે જે અક્ષરની વાત તમે કરી તો અક્ષરમાં પણ તમારો ચોક્કસથી સુધારો થયો જશે. બીજો એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. ચોક્કસ. તે સમયે અમારી શાળામાં એવું હતું અહીંયા કે ઉદ્યોગનો પણ એક તાસ લેવાતો. એમાં છોકરીઓની ઈચ્છા પ્રમાણે ચિત્રકામ છે, ભરત ગૂંથણ છે, સીવણ કામ છે, કે જે રસ હોય સંગીતમાં એ રીતે પોતાની ઈચ્છા પ્રમાણે રાખી શકતા હતા. તો ત્યારે મેં સીવણનો વિષય રાખેલો હતો અને સીવણ અમને હાર્દિકાબેન કરીને બેન હતા, ખૂબ સારી રીતે પદ્ધતિ સીવણ કામ તે સમયમાં સાહેબ થતું. અને એ વ્યવસાય તાલીમ અમને, એટલે બહેનોનો એ ધ્યેય હતો કે છોકરીઓ ભણી અને વ્યવસાય રીતે પણ આગળ વધી શકે, આવો ઉમદા ઉદ્દેશ હતો. અને ખૂબ પ્રેમથી બેન અમને સિલાઈ કામ શીખવાડતા. અને આજે હું એ બેનને યાદ કરીને મારી શાળામાં મેં 5 દાતાના સહયોગથી 5 સિલાઈ મશીન વસાવ્યા છે. અને ધોરણ 6 થી 8 ની જે દીકરીઓ છે એમને આ સિલાઈ કામ શીખવાડવાનો પ્રયાસ કરું છું. એટલે અત્યારે ગત વર્ષે પ્રાથમિક શાળામાં એ સરકારશ્રી દ્વારા એવી યોજના થઈ છે કે જે દીકરીઓ હોય વ્યવસાય લક્ષી પણ તાલીમ છોકરીઓને આપો એમ, એ ગત વર્ષે થઈ છે. અમે તો તે સમયથી આ તાલીમ અમારા શિક્ષકો પાસેથી મેળવી છે, એને અમે આભારી છીએ, ઋણી છીએ. અને બીજું સાહેબ એ કહીશ કે તે સમયે જે શિક્ષકોમાં હંસાબેન ઠક્કર કરીને હતા, જેમને મારા અભ્યાસક્રમ પૂરો કરવામાં ખૂબ આર્થિક સહયોગ પણ આપેલો છે. કે એમના જ પ્રયાસોથી હું અત્યારે 12 સુધી ખૂબ સારી રીતે ટ્યુશન વગર, કોઈ પણ ગાઈડ કે એવું તો કઈ હતું જ નહીં, પણ એમના માર્ગદર્શન હેઠળ
ભણી છું અને 8 થી 12 ધોરણ સુધી આર્થિક સહયોગ કર્યો છે. નોટબુકો પણ મને અપાવી છે. જી, એટલે જી. એમની હું ઋણી છું સાહેબ. જી. બહુ મોટો. ચોક્કસ. આપે જે વાત કરી એમાં હું થોડું ઉમેરો કરું. આપે જે સીવણની વાત કરી, હા. એક વ્યવસાયની વાત કરી, તો આજે પણ દીકરીઓ અહીંયા વ્યવસાયની તાલીમ લે છે. વોકેશનલ કોર્સિસ જેને કહી શકાય, હા બ્યુટી કેર છે હા. કે હેલ્થ કેર છે, તો અહીંયા એ કોર્સિસ અત્યારે પણ ચાલે છે. આધુનિક આપણે વાત કરીએ જમાના પ્રમાણે હા. એ છોકરીઓ એમાં શીખી અને પોતાના કારકિર્દીમાં એ વ્યવસાયનો ઉપયોગ કરીને પોતાની કારકિર્દી બનાવી શકે એ હેતુથી સરકારશ્રી દ્વારા આ વોકેશનલ કોર્સિસ ચાલુ કર્યા છે. અમારામાં બ્યુટી કેરમાં જલ્પાબેન એ બ્યુટી કેર સંભાળે છે વોકેશનલમાં. બીજી તમે વાત કરી હંસાબેન ઠક્કરની, તો આ પોડકાસ્ટની શરૂઆત એમણે જ કરી છે. એમના જ એપિસોડથી પેલો જ એપિસોડ હા. તમે જોશો ને આ સિરીઝનો, તો હંસાબેનનો છે. હા, હા. અને આપે જે કીધું એ પ્રમાણે ઘણી બધી દીકરીઓ અહીંયા હંસાબેનનું નામ લઈ ચૂકી છે. આર્થિક રીતે તો એમણે તમને મદદ કરી. એ સિવાય શિક્ષણ ક્ષેત્રે પણ એ ક્યારે પણ એમ પણ કહે છે કે ભાઈ દીકરીઓને એમ પણ કીધેલું છે કે મારા ઘરે આવો, હું તમને શીખવાડીશ. કોઈ પણ અપેક્ષા વગર એમણે નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા આપી છે. તો આપ એમના હાથ નીચે ભણી ચૂક્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ એ બદલ અભિનંદન. આગળ વધીએ છીએ મેમ. IJHS માં અભ્યાસ તમે પૂર્ણ કર્યો, ત્યારબાદ તમે કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરી? IGS માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી મેં RR લાલન કોલેજમાં જી. ગ્રેજ્યુએશન કર્યું. હમ. પછી MA કર્યું. Okay. અને મુન્દ્રા B.Ed કોલેજમાં હમ. 2000ની સાલમાં મેં B.Ed પૂરું કર્યું. અચ્છા. અને તરત જ 2000ના જ વર્ષમાં અહીંયા ભુજની પ્રાઇવેટ શાળા વિરજી દેવસિંહ હમ. પ્રાથમિક શાળામાં જી. પ્રાથમિક શિક્ષક તરીકે 2000ની સાલમાં પ્રથમ શરૂઆત કરી. જી. અને 2000 થી 2004 સુધી હમ. ત્યાં શિક્ષિકા તરીકે રહી. હમ. અને પછી 2005ની સાલમાં હમ. મારી સરકારી શાળામાં પ્રથમ વિદ્યાસહાયક તરીકે સુમરાવાંડ ગામમાં મેં ફરજ નિભાવી. અચ્છા. અને ત્યાર પછી ગાંધીધામની રેલવે કોલોની શાળામાં હિન્દી માધ્યમની શાળા હતી, એમાં મેં 10 વર્ષ સુધી ફરજ બજાવી. જી. અને અત્યારે હું ગાંધીધામ તાલુકાની જ GIDC પ્રાથમિક શાળામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા છું. સરસ. તો આપણે આપની કારકિર્દીની વાત કરી. IJHS શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લાલન કોલેજ અને ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે આપણે જુદી જુદી શાળાઓમાં પોતાનું ફરજ બજાવી છે અને આજે ગાંધીધામમાં તમે એ ફરજ નિભાવો છો. એ બદલ આપને શુભેચ્છા. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો શિક્ષણ ક્ષેત્રે, એ બદલ અહીંયા શાળા પરિવાર આપને શુભેચ્છાઓ પાઠવે છે. જી મેમ, અંતમાં આપણે એક પ્રેરણાદાયી સંદેશ આપવો છે. આપ જાણો છો એમ કે 2024 એટલે કે ચાલુ વર્ષે આ શાળાને 75 વર્ષ પૂર્ણ થયા અને 75 વર્ષ પૂર્ણ થયા એટલે અમૃત મહોત્સવની ઉજવણીની તૈયારીમાં આ શાળા પરિવાર, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને સમાજ ક્ષેત્રે કેટલાક હોદ્દેદારો પણ આ પર્વમાં જોડાવાના છે. તો વધુને વધુ દીકરીઓ આ મહોત્સવમાં જોડાય. આપણે વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી એ લોકો સાથે કોન્ટેક્ટમાં છીએ. વધુને વધુ દીકરીઓ એમાં જોડાય છે ગૂગલ ફોર્મના માધ્યમથી, આ પોડકાસ્ટના માધ્યમથી અથવા તો અન્ય કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી એ સતત આપણી સાથે જોડાતા રહે છે અને આપણો સમુદાય મોટો બનતો જાય છે. દેશ અને વિદેશમાંથી પણ આપણી સાથે અમેરિકા છે, કેનેડા છે, દુબઈ છે, ઓસ્ટ્રેલિયા છે, ત્યાંથી પણ વિદ્યાર્થીઓ જોડાય છે, આવા પોડકાસ્ટમાં ભાગ લે છે. તમે પોડકાસ્ટ જોશો તો ઘણા ઓનલાઈન પોડકાસ્ટમાં પણ જોવા મળે છે. તો એ લોકો પણ પૂરતો સહયોગ આપે છે, માત્ર આર્થિક સહયોગ નહીં. એ લોકો તો એમ કહે છે કે અમૃત મહોત્સવમાં અમે ચોક્કસ આવશું, અમારી પોતીકી શાળામાં બેસી સ્મૃતિઓ યાદ કરશું અને ઉત્સાહભેર મહોત્સવને ઉજવશું. તો એ જ રીતે જે લોકો હજી એમાં જોડાણા ન હોય અને આપણા સંદેશથી, આ પોડકાસ્ટના માધ્યમથી એ જોડાશે આપણી સાથે, તો એ આ શાળા પરિવાર માટે ખૂબ જ મહત્વનું રહેશે કે એમનો શાળા પરિવાર મોટો થાય. તો આપ દ્વારા એક સુંદર સંદેશ. ચોક્કસ. સાહેબ, જે ખાસ તો તમને અભિનંદન જી પહેલે મેમ. કે આટલું સરસ ભગીરથ કાર્ય જી.
કે અત્યારે અમે ક્યારે વિચાર્યું નતું કે અમે આ શાળામાં આટલા 20-25 વર્ષ પછી પણ આવશું એમ. તો તમારા માધ્યમથી, તમારા શુભ વિચારથી જી એક આ શાળામાં આવવાની તક મળી. જી અને એની સાથે સાથે એ પણ કહીશ કે શાળામાં આટલું શાલેય વાતાવરણ, ખૂબ સારું વાતાવરણ મળે છે. ને તો ફરીથી આ સ્કૂલમાં આવીએ અને જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આપણે બધા સાથે મળી અને જે આપણે અભ્યાસમાં બેનો ભણાવતા એમને યાદ કરીએ, એમને મળીએ, તો આ પાવન તક આપણે મેળવી. એની સાથે સાથે એક પણ કામ એ પણ કરીએ, આપણી આ અમારી શાળા છે. અત્યારે એવી લાગણી અમને થાય છે સાહેબ કે જ્યારે કોઈ આંગણે અવસર હોય અને કંકોત્રીઓ લખાતી હોય, એ રીતે તમે અમને યાદ કરીને આજે બોલાવ્યા છે. જી જી જી. તો આ દિવ્ય ભગીરથ કાર્યમાં જેટલા પણ અમે બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વધુ ને વધુ સંખ્યામાં જોડાય અને આ શાળાની મુલાકાત લે કે હવે તો આ અદ્યતન સુવિધા વાળી તમામ સુવિધાઓથી સજ્જ આ શાળા થઈ ગઈ છે. તો એને નિહાળીને આ તક લઈએ અને શક્ય તેટલી આ દીકરીઓ અહીંયા ભણે એવો પણ પ્રયત્ન કરી. કારણ કે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ જે હવે તો વધુ ને વધુ યોજનાઓ થતી રહે છે, તો આપણે જેટલું પણ આપણાથી થઈ શકે એ રીતે દીકરીઓને જાણ પણ કરીએ કે જો હવે આ અમારી શાળા છે, આપણે ગર્વ લઈએ. ચોક્કસ. તમારા સંદેશમાં હું થોડોક એક ઉમેરો કરીશ. આપે જે સૌપ્રથમ મને અભિનંદન આપ્યા એ બદલ આપનો તો આભાર. પણ આ માત્ર હું એમ ન કહી શકું કે મારું જ ભગીરથ કાર્ય છે, પણ આ શાળા પરિવારનો પૂરતો સહયોગ મળે છે માટે આ કાર્યને આપણે આવી રીતના પ્રચાર કરી શકીએ છીએ. તો સંપૂર્ણ હું આપનું જે પણ મને તમે શુભેચ્છા પાઠવી હું શાળા પરિવારને સોંપું છું અને શાળા પરિવારે પૂરતો સહયોગ આપ્યો છે. કે કોઈ પણ કામ છે જે આપણે કરીએ ત્યારે એમની પાછળ ટીમનો સહયોગ હોય જ છે. એટલે સર તમારે અને તમારી પૂરી ટીમનો એ આભાર છે કે અમને આ અમારી આ ભૂમિમાં અત્યારે અમને પોતે કોઈ ફીલ થાય છે કે આ અમારી શાળા છે, અમે ગર્વ કરીએ છીએ. અને હું માનું છું કે ભુજ તાલુકાની સરકારી આ શાળા પહેલી એવી શાળા પ્રથમ જ છે જ્યારથી સ્થાપના થઈ ત્યારથી દરેક વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી છે. એટલે આ ખૂબ સારી શાળા છે અને રહેશે. બીજું તમે શાળાની ભૌતિક અને શૈક્ષણિક સુવિધાની વાત કરી તો ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદ પામેલી શાળા હતી. માટે સરકારશ્રી દ્વારા અહીંયા પૂરતી ભૌતિક સુવિધાઓ, સ્માર્ટ ક્લાસ, લેપટોપ, પૂરતા કોમ્પ્યુટર, જેથી દરેક દીકરી ટેકનોલોજી ક્ષેત્રે ક્યાંય પાછળ ન રહી જાય. અમે દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડ છે, તમે જોશો તો ખ્યાલ આવશે, અને સ્માર્ટ બોર્ડની મદદથી અમે શિક્ષણ કાર્ય કરાવીએ છીએ, જેથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને અહીંયાની દીકરીઓ શિક્ષણ કાર્ય મેળવે છે. ત્યારબાદ આપણે વાત કરી કે આ શાળાની સ્થાપના તો આપણે શરૂઆતમાં જ વાત કરેલી કે શ્રદ્ધેય શ્રી ડોસાભાઈ લાલચંદ થાવર અને એમના જ ભાઈ કરમચંદ લાલચંદ થાવરના એક ઉત્કૃષ્ટ વિચારથી કચ્છ સ્ટેટ પાસેથી આપણે આ જમીન મળેલી છે અને એમણે અહીંયા 1 લાખ રૂપિયાનું દાન, એ સમયનું 1949 1 લાખ રૂપિયા એટલે બહુ કહેવાય. એ સમયે 1 લાખ રૂપિયાનું દાન આપીને એમણે આ શાળા ઊભી કરી અને એ ઉત્કૃષ્ટ વિચારને પરંપરાગત રીતે દીકરીઓ અભ્યાસ મેળવી અને આજે આ શાળામાં બેસીને આપણે આ વાતોને વાગોડી શકીએ છીએ. તો અત્રેથી શાળા પરિવાર તરફથી, આપના તરફથી અને સમાજની દીકરીઓ તરફથી જે અહીંયા ભણી ગઈ છે એ સર્વે તરફથી હું એ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે સમાજમાં એક ઉત્કૃષ્ટ કન્યા કેળવણી માટે એક ઉત્કૃષ્ટ વિચાર રજૂ કર્યો. થેન્ક યુ બેલાબેન ગજ્જર, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપ્યો. આપ આ પોડકાસ્ટમાં અમારા આમંત્રણને માન આપીને તમે આવ્યા, તમારા અનુભવો રજૂ કર્યા, અભ્યાસકાળ દરમિયાનના અનુભવો રજૂ કર્યા, કારકિર્દીને તમારે અનુભવ રજૂ કર્યા અને શાળામાં રહેલી સ્મૃતિઓ કે જે તમે આજે દિલ ખોલીને જે વાત કરી છે એ સ્મૃતિઓને તમે અહીંયા રજૂ કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. પણ આભાર માનીશ આપનો, આપની ટીમનો અને તે સમયે અમને જે શિક્ષકોએ જે શિક્ષણ તો આપ્યું જ, પણ નૈતિક મૂલ્યલક્ષી શિક્ષણ આપ્યું
જી. અને જેમના થકી આજે અમે આ સીટ ઉપર બેઠા છીએ જી જી તેમના અમે ઋણી છીએ અને આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ મેમ. તો જોયું તમે આ પોડકાસ્ટમાં આપણી સાથે હતા બેલાબેન ગજર. આવા બધા જ પોડકાસ્ટમાં તમે જોશો તો સમાજના જુદા જુદા ક્ષેત્રના આપણે એલ્યુમિનાયને અહીંયા બોલાવીએ છીએ, પરિચય આપીએ છીએ. એ પછી વકીલ હોય, કોઈ બ્યુટિશિયન હોય, કોઈ ક્રિકેટર હોય કે કોઈ શિક્ષક હોય અથવા તો અન્ય ક્ષેત્રમાં જોડાયેલા જે પણ એલ્યુમિનાય છે, જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે, એમને આમંત્રિત આપીએ છીએ જેથી સમાજમાં દીકરીઓને આગળ વધવાની પ્રેરણા મળે, પોતાની કારકિર્દી ઘડવાની પ્રેરણા મળે છે. તો આજના એપિસોડમાં આટલું જ. છેલ્લી અપીલ એટલી છે કે આપ વધુ ને વધુ આ સમુદાયને મોટો કરો. વોટ્સઅપ છે, ગૂગલ ફોર્મ છે, અન્ય સોશિયલ મીડિયા છે કે આ પોડકાસ્ટના માધ્યમથી આપ જોડાઓ. મહોત્સવ માટે આપનો સહયોગ આપશો. શાળાને તમારી શાળા છે, તમારી શાળામાં આવો. અમૃત મહોત્સવની ઉજવણીમાં આપણે બધા સહભાગી બનીએ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળશું. ધન્યવાદ.